ચાલો સીધી જ વાત પર આવીએ. આજના આ વિશ્લેષણમાં આપણે એક એવી વસ્તુ પર નજર કરવાના છીએ જે આપણા બધાના રસોડામાં ક્યાંક ને ક્યાંક પડેલી જ હોય છે. હા, કિસમિસ અને મુનક્કા. હવે આ દેખાવમાં તો સાવ સામાન્ય સૂકો મેવો લાગે છે, બરાબર ને? પણ તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભ, ખાવાની સાચી રીતો અને હા, તેમાં છુપાયેલા કેટલાક જોખમો વિશે આજે આપણે એવી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું જે રોજિંદા જીવન માટે ખરેખર કામ લાગશે. હવે એક મોટો પ્રશ્ન એ થાય કે રોજિંદા આહારનો હિસ્સો બની ગયેલી આ મીઠી વસ્તુ, શું તે ખરેખર કોઈ ચમત્કારિક સુપરફૂડ છે? શું તે ખરેખર બધા રોગોનો રામબાણ ઇલાજ છે? કે પછી ક્યાં કંઈક છુપાયેલી શુગર ટ્રેપ તો નથી ને, જેના માટે આપણે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે? ચાલો, આજના આ સેશનમાં આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આપણે આજે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છે. સૌથી પહેલા પોષક તત્વોનો ખજાનો, પછી કિશમિશને પલાળવા પાછળનો જાદુ, મુનક્કા, કિશમિશ અને અબજોશ વચ્ચેનો તફાવત, તેના વિશિષ્ટ સ્વાસ્થ્ય લાભો, યોગ્ય માત્રાના નિયમો અને છેલ્લે વધુ પડતા સેવનની ગંભીર આડઅસરો વિશે પણ વાત કરીશું. શરૂઆત કરીએ પહેલા વિભાગથી, પોષક તત્વોનો ખજાનો એટલે કે પ્રકૃતિની મીઠી દવા. જો મોટા ભાગે આપણે કિસમિસને બસ એક સ્વાદિષ્ટ નાસ્તા તરીકે જ જોતા હોઈએ છીએ, પણ વાસ્તવમાં તે પોષક તત્વોનું એક મોટું પાવરહાઉસ છે. ખાસ કરીને જો આયુર્વેદના નજરિયે જોઈએ ને, તો તેને માત્ર ડ્રાયફ્રૂટ નથી ગણવામાં આવતું, પણ એક ઔષધિ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. આયુર્વેદિક દૃષ્ટિકોણથી આ બાબત ખરેખર બહુ જ રસપ્રદ છે. તેમાં કહેવાયું છે કે આ એક પ્રાકૃતિક ટોનિક છે જે શરીરને ઊર્જા, શક્તિ અને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. આયુર્વેદમાં મુનક્કા એક શક્તિશાળી હીલિંગ હર્બલ ટોનિક મનાય છે. એટલે કે નબળાઈ દૂર કરવાથી લઈને શરીરની ઇમ્યુનિટી વધારવા માટે આ એક સદીઓ જૂની દવા છે. તો એવું તે શું છે આ કાળી દ્રાક્ષ અને મુનક્કામાં જે તેને આટલા ખાસ બનાવે છે? વેલ, તેમાં આયર્ન અને ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે, જે આપણા લોહીને શુદ્ધ કરે છે અને એનિમિયા સામે લડે છે. હાડકાની મજબૂતી માટે આમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ છે. આ ઉપરાંત પોલિફિનોલ્સ નામના એન્ટીઓક્સિડન્ટ અને ડાયટરી ફાઇબર આપણી ઇમ્યુનિટી અને પાચનતંત્ર બંનેને એકદમ ફિટ રાખે છે. અને હા, થાક લાગ્યો હોય ત્યારે ઇન્સ્ટન્ટ એનર્જી માટે તેમાં નેચરલ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ તો છે જ. હવે આવે છે બીજો વિભાગ, પલાળવાનો જાદુ અને પાણીનું મહત્વ. આ બધા પોષક તત્વો તો છે, પણ તેને એક્ટિવેટ કઈ રીતે કરવા? આના માટેની બેસ્ટ પ્રોસેસ છે પલાળવાની પ્રક્રિયા. પાણી અહીં એક કેટેલિસ્ટ એટલે કે ઉદ્દીપક તરીકે કામ કરે છે. ફળની સાચી તાકાતને તે એવી રીતે બહાર લાવે છે કે આપણું શરીર તેને આસાનીથી શોષી શકે. હવે અહીં પાણી શું જાદુ કરે છે એ સમજવા જેવું છે. આયુર્વેદ મુજબ સૂકી કિસમિસની તાસીર એકદમ ગરમ હોય છે, પણ જ્યારે તમે તેને આખી રાત પાણીમાં પલાળી રાખો છો ને, ત્યારે તેની તાસીર બદલાઈને શીતવીર્ય એટલે કે ઠંડી પ્રકૃતિની થઈ જાય છે. અને આ જ કારણસર પલાળેલી કિસમિસ ઉનાળામાં શરીરની ગરમી ઘટાડવા અને બોડીને હાઇડ્રેટ રાખવા માટે એક બેસ્ટ ઉપાય બની જાય છે. ઉનાળા માટે આના કેટલાક હેલ્ધી પીણા બનાવવાની રીત સાવ સિમ્પલ છે. આખી રાત 4 થી 5 કિસમિસ અને 1 ચમચી વરિયાળીને પાણીમાં પલાળી રાખો. સવારે આ પીવાથી ગેસ અને એસિડિટીમાં જબરદસ્ત રાહત મળે છે. બીજો ઓપ્શન એ છે કે પલાળેલી કાળી દ્રાક્ષના પાણીમાં થોડા ચિયા સીડ્સ ઉમેરી દો. મેટાબોલિઝમ અને બોડી ડિટોક્સ માટે આનાથી બેસ્ટ બીજું કંઈ નથી. બસ સવારે ખાલી પેટે આ પાણી પીવો અને નરમ થયેલી કિસમિસને ચાવીને ખાઈ જાઓ. અહીં એક સેકન્ડ માટે અટકીને વિચારીએ. રોજિંદા સ્વાસ્થ્ય અને પ્રાકૃતિક ઉપચારો વિશેની આ ઊંડાણપૂર્વકની માહિતી શું ખરેખર કામ લાગી રહી છે? જો આ વિશ્લેષણ તમને મૂલ્યવાન લાગી રહ્યું હોય તો પ્લીઝ આ વિશ્લેષણને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. અને હા, ભવિષ્યમાં આવા જ મહત્વપૂર્ણ વિષયો પર માહિતી મેળવતા રહેવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો, હવે આગળ વધીએ. ત્રીજો વિભાગ છે કિસમિસના પ્રકારો. મુનક્કા, કિસમિસ અને અબજોશ. હવે એક વાત ક્લિયર કરી દઉં કે બધી કિસમિસ સરખી નથી હોતી. તેના સાચા ઔષધીય ઉપયોગો સમજવા માટે આપણે મુનક્કા, કિસમિસ અને અબજોશ વચ્ચેનો તફાવત જાણવો જ રહ્યો. ચાલો આ ત્રણેયને બરાબર સરખાવીએ. મુનક્કા સાઇઝમાં મોટા, જાડા અને બીજ વિનાના હોય છે. તેની તાસીર ગરમ હોય છે, એટલે તે સ્ટેમિના વધારવા અને એનિમિયાની દવા તરીકે વપરાય છે.
હવે કિસમિસની વાત કરીએ તો તે નાની અને પાતળી હોય છે. તેની તાસીર સામાન્યથી હળવી ગરમ હોય છે, જે ડેઇલી નાસ્તામાં ક્વિક એનર્જી માટે વપરાય છે. અને ત્રીજું છે અબજોશ. આ ખરેખર મુનક્કાનું જ મોટું અને નરમ સ્વરૂપ છે, પણ તેની તાસીર ઠંડી હોય છે. ઉનાળામાં એસિડિટી ઘટાડવા અને સ્કિન પર ગ્લો લાવવા માટે અબજોશ એકદમ બેસ્ટ છે. ચોથો વિભાગ જોઈએ, વિશિષ્ટ સ્વાસ્થ્ય લાભો. હવે એ સમજીએ કે આ અલગ અલગ પ્રકારની કિસમિસ અલગ અલગ શારીરિક બંધારણ પ્રમાણે કેવી રીતે કામ કરે છે. આ ખાલી એક ડ્રાયફ્રૂટ નથી, આ તો આખા શરીર માટેનું એક ગજબનું હીલિંગ ટૂલ છે. શારીરિક બંધારણના આધારે વાત કરીએ તો કિસમિસ અને મુનક્કા પુરુષો અને મહિલાઓ બંને માટે સરખા જ ફાયદાકારક છે, પણ કામ કરવાની રીત અલગ છે. પુરુષો માટે તે શારીરિક ક્ષમતા અને સ્પર્મ મોટિલિટી વધારનાર એક નેચરલ ટોનિક છે, અને જો તેને દૂધ સાથે લેવામાં આવે તો શ્વાસને લગતી તકલીફોમાં બહુ રાહત મળે છે. બીજી બાજુ મહિલાઓ માટે તે હોર્મોન્સ બેલેન્સ કરવામાં, પીરિયડ્સના દુખાવા ઓછા કરવામાં અને ખાસ કરીને આયર્નની ઉણપ એટલે કે એનિમિયાને દૂર કરવામાં રામબાણ ઇલાજ સાબિત થાય છે. અને ફાયદાઓ અહીં પૂરા નથી થતા. ડેઇલી લાઇફમાં હેરાન કરતી કબજિયાત, પેટ ફૂલવો અને એસિડિટીમાંથી તરત જ રાહત આપે છે. કાળી દ્રાક્ષની જ વાત કરીએ તો તે સીધી મગજમાં ઓક્સિજનનો ફ્લો વધારીને યાદશક્તિ એકદમ તેજ કરે છે. માઇગ્રેનની તકલીફ ઓછી કરે છે. આમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. એટલું જ નહીં, આ આપણા હાડકાં અને દાંત મજબૂત કરવાની સાથે આંખોની રોશની માટે એક ઢાલ બનીને મોતિયા જેવી તકલીફોથી પણ બચાવે છે. છે ને કમાલની વસ્તુ? પાંચમો વિભાગ, સુવર્ણ નિયમો, યોગ્ય માત્રા અને ઉપયોગ. હવે આટલા બધા જબરદસ્ત ફાયદા સાંભળીને તરત જ ખોબા ભરી ભરીને કિસમિસ ખાવાનું ચાલુ નથી કરી દેવાનું. હવે થોડીક ગંભીરતાથી વાત કરીએ. સુરક્ષિત પરિણામો માટે કિસમિસના સેવનના સુવર્ણ નિયમો અને તેની સાચી માત્રા જાણવી ખૂબ જ જરૂરી છે. 40થી 50 ગ્રામ, જી હા, આ એકદમ કડક દૈનિક મર્યાદા છે, અને કોઈ પણ સંજોગોમાં આ લક્ષ્મણ રેખા આપણે ઓળંગવાની નથી. જો તમે દરરોજ 4 થી 6 પલાળેલા મુનક્કા કરતાં વધારે માત્રામાં તેનું સેવન કરો છો તો યાદ રાખજો, આ સંજીવની જેવી ઔષધિ પણ શરીર માટે મોટું નુકસાન લાવી શકે છે. તો સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે દરેક ઉંમર અને સ્વાસ્થ્ય પ્રમાણે તેની માત્રા અલગ અલગ હોય છે. જો તમે એકદમ સ્વસ્થ છો તો સવારે ખાલી પેટે અથવા રાત્રે દૂધ સાથે 4 થી 6 મુનક્કા લઈ શકો છો. બાળકો માટે આ મર્યાદા માત્ર 2 થી 3ની જ છે. આનાથી તેમને કબજિયાત નહીં થાય. સગર્ભા સ્ત્રીઓએ આની ગરમીને કારણે બહુ સાવચેત રહેવાનું છે, એટલે ડૉક્ટરને પૂછીને જ 3 થી 4 નંગ ખાવા. અને ડાયાબિટીસના દર્દીઓ, બ્લડ શુગર અચાનક ના વધે તે માટે તેમણે દિવસમાં વધુમાં વધુ 1 થી 2 મુનક્કા જ ખાવા જોઈએ. અને હવે છઠ્ઠો અને સૌથી છેલ્લો વિભાગ, વધુ માત્રા બની શકે છે ઝેર સમાન. જો દરેક વસ્તુની 2 બાજુ હોય છે. વધુ પડતા ડ્રાયફ્રૂટ્સ ખાવાથી થતી વાસ્તવિક આડઅસરો વિશે જાણવું પણ એટલું જ અગત્યનું છે. અહીં મનમાં એવો સવાલ થવો સ્વાભાવિક છે કે ભાઈ, આ તો એકદમ નેચરલ અને હેલ્ધી ફળ છે, તો શું વધારે ખાવાથી ખરેખર કંઈ નુકસાન થઈ શકે? તો વિજ્ઞાન અને આયુર્વેદ બંનેનો એકદમ સ્પષ્ટ જવાબ છે કે હા, કોઈ પણ વસ્તુનો અતિરેક ચોક્કસપણે જોખમી બની શકે છે. અહીં એ સમજવું બહુ જ જરૂરી છે કે અમૃત પણ ક્યારે વિષ બની શકે છે. કિસમિસમાં ફાઇબર બહુ હોય છે, એટલે વધારે ખાઓ તો તે શરીરનું પાણી ખેંચી લે છે, જેનાથી ડિહાઇડ્રેશન અને પાચનની ગંભીર સમસ્યાઓ થાય છે. જરૂર કરતાં વધુ એન્ટીઓક્સિડન્ટ ભેગા થાય તો તે આપણા તંદુરસ્ત કોષોને નુકસાન પહોંચાડી શકે છે. એમાં રહેલી વધારે પડતી સુગર ડાયાબિટીસના દર્દીઓ માટે તો ખતરનાક છે જ, પણ સાથે જ હાઈ કેલરીના કારણે વજન પણ ફટાફટ વધે છે. અને સૌથી મોટી વાત, આની ગરમ તાસીરના કારણે એસિડ રિફ્લક્સ, મોઢામાં ચાંદા પડવા અને શરીરમાં અતિશય ગરમી થવા જેવી તકલીફો થઈ શકે છે. તો આખી ચર્ચાનો નિચોડ એ છે કે યોગ્ય માત્રાનું સંતુલન એક સામાન્ય ડ્રાયફ્રૂટને દૈનિક ચમત્કારિક ટોનિકમાં ફેરવી શકે છે. બસ આ એક જ વાત મગજમાં ફિટ કરી લેવાની છે કે સંતુલન જ સાચી ચાવી છે. સાચી માત્રામાં લેવાયેલી કિસમિસ કે મુનક્કા એક જાદુઈ ઔષધિ સમાન છે, પણ મર્યાદા ક્યારે ભૂલવી નહીં. આજના આ માહિતીસભર કાર્યક્રમમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. શું હવે પછી કિસમિસ ખાતા પહેલા તમે તેની માત્રા વિશે વિચારશો ખરા? જો આ ઊંડાણપૂર્વકની માહિતીથી તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિશ્લેષણને લાઇક અને શેર ચોક્કસ કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી ભવિષ્યમાં પણ આપણે આવા રસપ્રદ વિષયો પર ચર્ચા કરી શકીએ. સ્વસ્થ રહો અને મર્યાદામાં ખાતા રહો.